હું અંશાબા બધાને કેમ છે? ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ બધાય ભાઈઓ બહેનોને. રક્ષાબંધનની શુભભાવના, શુભકામના. શું કરો આજે તો બોલો? આજે જો છે ને વનભોજન છે. વજન નો જમવાનું કર્યું ઇડલી સંભાર. ડિસેમ્બર નો પગાર. આજે રક્ષાબંધન નો દિવસ છે. રક્ષાબંધન છે, હા. એટલે બધા અમે શું છે ભેગા થવાના છે. એટલે એ જો હંસાબા બનાવે છે ઇડલી સંભાર. ઈ પાછ જો તપેલું ભરીને તપેલું ભરીને બનાવે છે એમ. એટલે બતાવો તો હું કરું તૈયારીમાં. તૈયારીમાં જો પેલો દાળ બાફી. હવે શાકભાજી સેજલબેન જો મદદ આવી ગયા છે. મદદ કરાવશે. ઇડલી હવે મેળવાની છે. બતાવો લો. બીજી તૈયારી ચાલુ છે. તૈયારી ચાલુ છે. જો સંભાળમાં છે ને, સંભાળમાં હું હમણાં 2 વખતથી નવી ટ્રાય કરું છું. તો બધું વેજીટેબલ્સ આ સાઉથ ઇન્ડિયન આવી રીતે બનાવે સંભાર. વેજીટેબલ્સ મેં પાણીમાં બોઇલ કરવા મૂકી દીધું છે અને થોડી અડધું પાણી બોઇલ થઈ જાય નાખ્યું છે એમાં કેબેજ, દૂધી ને સરગવો સ્ટિક. પછી એને એમાં થોડોક સંભાર મસાલા એડ કરી દીધો અને થોડું સોલ્ટ. હવે એને હાફ વોટર થઈ જાય ને ત્યાં સુધી બોઇલ કરવાનો એટલે બધો વેજીટેબલ નો ટેસ્ટ પાણીમાં બેસે છે. પછી સંભારમાં એડ કરીશ. એનો ડબ્બો છે બોલો. આમાં છે ને મેં પેલું પીસ્યું ને રાબડું એનો છે. ખીરું બનાવ્યું. આવી ગયો આથો હે? આથો આવી ગયો. સવારે પલાળીને પછી હવારે થોડું નહીં સાંજે પલાળ્યો તો સાંજે પલાળ્યું, હવારે પીસ્યું ને ત્યારે આથો કર્યો. હું માપ હા ચોખા ને એક ભાગની અડદની દાળ. અરે વાહ. અલગ અલગ પલાળ્યું ને અલગ અલગ પીસ્યું ચોખા. ખાટું રાખવાનું. પછી આમ બનાવશો તેમાં ઈનો બીનો નાખશો કે થોડોક નાખશો? ઈનો હજી આમાં મસાલો નાખવાનો. જો આદુ મરચી નાખવાનું, પછી મરી પાવડર ઉપર આપણે જયારે મેલી ને ત્યારે એની ઉપર મરી પાવડર. પણ એ તો બધાનો નાખી તો આપણે ખાલી ઘરે નાખે છે. કાંઈ નહીં, ખાવ ભાવ તો નાખો જ નાખવાનો એમ. હવે ક્યાં પી ગયા છે બા? આ જો મસાલો બનાવશો, આદુ ને મરચી આમાં નાખવાનું. ઠીક, ઈડલી હાટું ને. સમજો હંસાબન કામ જો. ધોવા લીધું ને એટલે ઓલું થઈ ગયું બેટા. બસ હવે નહીં એમાં એટલું જ એટલું જ નાખું. યસ, આવું કામ છે. જો હંસાબા આદુ મરચી વિનાનું ઓલો નીચે ખાના વિના મંડી પીસવા. લોકો ઈ પૂછતા હતા તમે કે આવડા ઈડલીનું લીધું ક્યાંથી? સુરતથી. પણ કઈ જગ્યાએ? ના, બધે વાસણની દુકાનેથી. દુકાને જાય તો ટાયર વાળા મળે છે. નવીન સ્ક્વેર બોક્સ અને 5-6 ટાયર હોય. હા, એ બહુ ઈઝી, જલ્દી બની જાય. હા. અને મસ્ત મોટી મોટી ઈડલી, 2 ઈડલી તો આમ બઠ્ઠા પડી જાવ. પણ મિની ઈડલી ખાવાની મજા આવે. હા, બહુ મોટી કરતા જેમ નાનું એમ મજા આવે. નાનું ફળ મજા આવે. હવે શું કરશો બોલ? આવડવા હવે એનો વઘાર કરવાનો. વઘાર કરવાનો છે. સંભારનો વઘાર એમ? સાંભાર કે સાંભાર હિન્દીમાં સાંભાર. એનો કાઢો બેટા. નથી કાઢ્યો. આમ જો મારા સાહેબ એનો ક્યાં મૂકે? આમ ફ્રીઝરમાં વળી આમાં પેકિંગ મેલું તો જ હારી રહે, બારી નથી ઓલી થઈ જાય છે. ચાલશે જો છે ને ઓલા શ્યામ પડી જાય આમાં મિલ જાય. હા, અમારા સાહેબ બધું ફ્રીજમાં હું મૂકો બોલો? ફ્રીજમાં અત્યારે બધાને કયો, દર્શકોને કયો. જો આ બધા મસાલા મેલું, ચટણી, હળદી બતાવો હળદી ઘર કો ગોઠવું દેખાઈ જાય બધું. ફ્રોઝન એટલે ફ્રોઝનમાં જો આ બધું હોય. મસાલા, પછી આગળ કસૂરી મેથી બધું હોય ફ્રીજમાં. એટલે ફ્રીઝરમાં આઈસ્ક્રીમ જે કામની વસ્તુ ઈ નહીં હો કાંઈક. આ બધું જો આઈસ્ક્રીમ હોય તો બધું કાઢી નાખવાનું. એ સ્ટોક નહીં રાખવાનું.